નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે કે નૈઋત્યનું ચોમાસું છે એ બંગાળની ખાડી અને આંદોબાર નિકોબાર ટાપુ ઉપર પહોંચ્યા પછી ઝડપથી ભારત તરફ અત્યારે આગળ વધી રહ્યું છે. એ વિશેની સંપૂર્ણ માહિતી આપું એ પહેલા હું આપને એ જણાવી દઉં. થોડા દિવસ પહેલા આપણે બીટી કપાસના સારા બિયારણનો એક વિડીયો મૂકેલો હતો, એટલે એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં સાઈડમાં બતાવવામાં આવશે, એટલે દરેક મિત્રો આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનું છે. હવે ખાસ જે ચોમાસાની વાત છે, આમ જોવા જઈએ તો ચોમાસું છે એ આ વર્ષે પણ છેલ્લા 2-3 વર્ષથી આમ તો ચોમાસું છે નિયત સમય કરતા થોડુંક આગળ ચાલતું હતું. એવી જ રીતે આ વર્ષે પણ નિયત સમય કરતા થોડુંક આગળ ચાલી રહ્યું છે. 15 મે ની જગ્યાએ 12 મે મોડી રાત સુધીમાં ચોમાસું છે આંદોબાર નિકોબાર ટાપુ પર પહોંચી ગયું હતું અને જે બંગાળની ખાડીના ઘણા બધા વિસ્તારો છે એમને કવર કરી લીધા છે અને અત્યારે ચોમાસું છે એ શ્રીલંકા ઉપર પહોંચી ગયું છે અને શ્રીલંકાના પણ ઘણા બધા વિસ્તારોને નૈઋત્યના ચોમાસાએ કવર કર્યા છે. અને ખાસ કરીને જોવા જઈએ તો 1 જૂન કે જે હોય છે ભારતની જમીની ભાગો ઉપર, એટલે કે કેરળમાં ચોમાસું બેસવાની નોર્મલ તારીખ 1 જૂને કેરળની અંદર ચોમાસું બેસતું હોય છે. લગભગ લાગી રહ્યું છે કે દર વર્ષની એમ આ વર્ષે પણ ચોમાસું છે કેરળમાં સમય કરતા વહેલું આવી શકે છે. જોકે આપણે લગભગ શિયાળો પૂર્ણ થયો ત્યારથી જ એક વાત એ કરતા આવ્યા છે કે કેરળની અંદર સમય કરતા ચોમાસું વહેલું આવશે. જોકે ઘણી બધી એજન્સીએ આપણે એક એવી જાહેરાત પણ કરી હતી કે ચોમાસું નબળું રહેશે, અલ નીનોની ઇફેક્ટ આવશે. આપણે પહેલા જ દિવસથી આ એક વાત કરતા આવ્યા છે કે ચોમાસું બિલકુલ નબળું નથી રહેવાનું. ભારતની અંદર ચોમાસું છે એમાં ખાસ કરીને અરબ સાગરના કાંઠે આવેલા તમામ રાજ્યો છે એમાં ચોમાસું સારું રહેવાનું છે. આપણે પણ એટલે કે ગુજરાત રાજ્ય છે એ પણ અરબ સાગરને કાંઠે આવેલું છે. ગુજરાતની અંદર પણ ચોમાસું સારું રહેવાનું છે. હવે અત્યારે ચોમાસું છે એ શ્રીલંકાના ઘણા બધા ભાગોને કવર કર્યા છે અને હવે લગભગ ગણતરીના દિવસમાં એટલે કે એકાદ અઠવાડિયા પછી ચોમાસું ગમે ત્યારે છે એ કેરળની અંદર પહોંચી શકે છે અને કેરળમાં ચોમાસું પહોંચશે તો એ સમય કરતા લગભગ 3 થી 5 દિવસ જેવું વહેલું હશે અને 3 થી 5 દિવસ ચોમાસું કેરળની અંદર વહેલું પહોંચ્યા પછી એ ઝડપથી જ આગળ ચાલશે, એટલે કે સમય કરતા વહેલું ચાલશે. જોકે ગુજરાતની અંદર સમય કરતા વહેલું આવે તેવી બહુ શક્યતાઓ હાલ દેખાતી નથી, કેમ કે ઘણી વખત આપણે એવું બને છે કે ચોમાસું છે એ મહારાષ્ટ્રમાં આવી અને રોકાઈ જતું હોય છે. એમ આ વર્ષે પણ ચોમાસું રોકાશે, મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાશે, એટલે ગુજરાતની અંદર ચોમાસું વહેલું નથી આવવાનું. ગુજરાતની અંદર સમયે અથવા તો સમય કરતા 5 થી 7 દિવસ મોડું આ રીતે થઈ શકે. હા, એક ચોક્કસથી છે પ્રી મોન્સૂન એક્ટિવિટી આ વર્ષે તેજ થવાની છે. એની તારીખો પણ અલગ અલગ વિડીયોના મારફતે આપણે જાહેર કરેલી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ થશે. 15 જૂન આસપાસ ચોમાસાનો પ્રવેશ થાય તો પ્રવેશમાં પણ લગભગ ઘણા બધા વિસ્તારમાં વાવણી થશે. પણ વાવણી મેં આપને વિડીયોની અંદર જણાવ્યું એમ કે લગભગ 2-4 વિડીયોની અંદર આપણે ઉલ્લેખ કર્યો છે કે વાવણી છે એ પણ લગભગ 3 તબક્કા થાય, અમુક વિસ્તારમાં તો 4 તબક્કે વાવણી થાય એવું પણ બનશે. પણ એટલું ચોક્કસથી છે કે ચોમાસાની શરૂઆત ગુજરાતની અંદર છે એ સમય કરતા વહેલી નથી થવાની. શરૂઆતમાં જે જૂન મહિનો છે કદાચ આપને થોડોક અનરેગ્યુલર જોવા મળી શકે છે, બાકી આગળ ઉપર ચોમાસું સારું રહેવાનું છે. એટલે ખાસ આ વિડીયોની અંદર આપણે જે માહિતી આપવાની હતી એ જ આપવાની હતી કે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર ચોમાસું પહોંચ્યું અને તમામ પરિબળો છે એ અનુકૂળ હતા, એટલે ચોમાસાએ શ્રીલંકાના મોટા ભાગને કવર કરી લીધા છે અને ચોમાસું હવે ઝડપથી ગુજરાત તરફ પણ આવી રહ્યું છે અને ભારત દેશ તરફ પણ આવી રહ્યું છે, જે આપણા માટે ખૂબ સારા સમાચાર ગણી શકાય. એટલે ચોમાસા વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો. પણ શરૂઆતમાં મેં આપને જણાવ્યું તો આ સાઈડમાં વિડીયો દેખાય એને ટચ કરીને જોશો એટલે બીટી કપાસ વિશેના સારા બિયારણોની સંપૂર્ણ માહિતી મળશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.